પંજાબમાં માધોપુર વિસ્તારમાં અત્યંત ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। પૂરના પ્રકોપમાં અનેક બિલ્ડિંગો ધોવાઈ ગઈ છે। ભારતીય સેનાએ સીઆરપીએફ કર્મચારીઓ અને નાગરિકોનું દિલધડક રેસ્ક્યુ કર્યું છે। માધોપુર હેડવર્કર્સ નજીક ફસાયેલા 3 નાગરિકો સાથે 22 સીઆરપીએફ કર્મચારીઓનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ પૂરનો પ્રકોપ જોઈ તમે પણ ધ્રુજી જશો। પળવારમાં જ તો ઇમારત હતી ન હતી થઈ જાય તેવો નદીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। તેવી પરિસ્થિતિમાં પણ ભારતીય સેનાના જવાનોએ લોકોના જીવ બચાવ્યા છે। આ સફળ કામગીરી ફરી એકવાર ભારતીય સેનાની જીવનની સુરક્ષા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને કટોકટીની પરિસ્થિતિઓમાં તાત્કાલિક પ્રતિક્રિયા આપવાની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે। જમ્મુના જિયાપોટા ઘાટ ખાતે ચિનાબ નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને તે ખૂબ જ ખતરનાક સ્થિતિમાં પહોંચી ગયું છે। નદીનું પાણીનું સ્તર લગભગ 46 ફૂટ સુધી પહોંચી ગયું છે। તેની મહત્તમ સપાટી 43 ફૂટ હતી, જેને ચિનાબ નદી પહેલાથી જ ઓળંગી ચૂકી છે। પાણીના ઝડપી પ્રવાહને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે, તો વહીવટીતંત્રે લોકોને નદી કિનારે ન જવા અને ખૂબ જ સાવધાની રાખવાની અપીલ કરી છે। આસપાસના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળી શકાય।